જીગર, થોડાક ટાઈમ પેલા હે ને મારા માસીના છોકરાના લગ્ન થયા તા ને એની વાઈફ જો કેટલી મસ્ત લાગે છે. હશે યાર. અરે પણ જોઉં તો ખરી. બરાબર છે. અરે જોઉં ને. સારી છે. અરે પણ છે ને એક તકલીફ છે. માસીને છે ને બિચારાઓને બધું કામ છે ને જાતે જ કરવું પડે. છોકરી છે ને થોડો કઈ સપોર્ટ નથી કરતી. એને કઈ કામ આવડતું જ નથી. અરે યાર, એટલું તો રહેવાનું. જેટલી સારી દેખાય એટલી કામચોર હોય. બધી સારી લાગતી છોકરીઓ કઈ કામચોર હોય ને એવું જરૂરી નથી. મને જોવો, હું તમને કામચોર દેખાવ છું? અરે તારી વાત થોડી કરી રહ્યો છું. જે સારી દેખાતી હોય એની વાત કરું. જય શ્રી કૃષ્ણ. બોલ બોલ. કાઈ નહીં, જો આ બેઠા. હે પૈસા કેટલા જોઈ? હા 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 હા, હું તને હમણાં ફોન કરું. હા. કોઈને પૈસા દેવાના થતા નથી. જો દેવો ને તો વારો ચડી જાહે. કોને જોઈશે પૈસા? તારા ભાઈ દિયો ને, બિચારાને જરૂર રહેશે તો જ માંગ્યા હશે ને. મેનું એક વાત કહું. બોલો ને. જ્યારે હું કુંવારો હતો ને ત્યારે મારા મમ્મી પપ્પા બાંચતા ને ત્યારે મને એવું લાગતું કે મારા પપ્પાનો વાક છે. આ તો મારા લગ્ન થયા ને પછી ખબર પડી કે ના, મારા પપ્પાનો વાક નતો, મારા મમ્મીનો વાક હતો. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? લે, મારો કહેવાનો મતલબ મારા મમ્મીનો વાક હતો એમ. ના, એવો નથી કહેવાનો મતલબ. તો એટલે તમારો કહેવાનો મતલબ એમ થાય કે આપડા લગ્ન થઈ ગયા એટલે આપડા બેનો જ્યારે ઝઘડો થાય એટલે ત્યારે મારા વાક હોય છે એમ? એવું મેં ક્યાં તને કીધું? તું શું કામ તું માથે ઓઢ? તમારે હે ને બધી ચોખવટ કરીને વાત કરવાની હો. લે, એમાં શેની ચોખવટ? હું કઈ ગાંડી નથી. લે, પણ મારા મમ્મી પપ્પાની વાત થાય છે. મેં ક્યાં તારી વાત કરી? બધી ચોખવટ થી વાત કરવાની. સાંભળો ને, હું વિચારું છું કે 8-10 દિવસ પિયરે જઈ આવું. પિયર? પણ કેમ પિયર જવું હે? પણ મને તારા વગર મન નથી લાગતું. તને ખબર તો છે કે તું પિયર જતી રહીશ અને પાછળથી ઘર ખાલી હોય અને મારા બધાય ભાઈબંધ પાર્ટી કરવા ઘરે આવે તો એ મને જરાય નથી ગમતું. એટલે તું ક્યારે જવાનો વિચાર કરે છે? તું વિચારું છું કે કાલ સવારે જ જતી રહું. કાલ સવારે? તું ઈચ્છે તો તને આજે પણ હું મૂકી જાઉં, મારા દિલ ઉપર પથ્થર મૂકી દઉં. આખો દિવસ ગેમ ગેમ ને ગેમ, નકરી ગેમ જ રમો હો. હવે જો તમે હે ને ગેમ રમી ને તો છે ને હું ઘર છોડીને જતી રહીશ હો. આવી ખબર હોત ને તો ક્યારનો ગેમ જ રમતો હોત. 6 મહિનાથી ચાલુ કરી દીધી. તો શું થઈ ગયું અમારા ઘરની વહુ હોય તો? અમારા ઘરમાં વહુ અને દીકરીમાં હે ને કાંઈ ભેદભાવ કરવામાં નથી આવતો, બરાબર? મારે મારી વહુનું પ્રોપર્ટીમાં નામ જોઈએ અને જોઈએ જ. તારે જોઈએ ને? હા હા. સાંભળી લીધું ને? જોઈએ એટલે જોઈએ જ, બરાબર? પણ તમે કેની યાર વાત કરો છો? તારા બાપ હારે.